રૂપાદે પાસે આવે છે અને રૂપાદેને આરતી કરતા જોયા અને માંગેલજી ક્રોધિત થઈ અને આજ શું કહેવા લાગ્યા. અને રંગમહેલમાં આવી અને ચંદ્રાવલી રાણી માંગેલજીને જગાડે છે, પણ કેવી રીતે જગાડે છે? સ્વામી રે મારા રે તમને વિનવો રે. અરે આ ચંદ્રાવલી તું આજ મધરાતે કેમ? તો સાંભળો મારી વાત. મધરાતે ચંદ્રાવલી તમારા રજવાડામાં એટલે કે તમારા રૂમમાં કેમ? એ તમારી માની પીરાણી રૂપાદે એ ભજન કીર્તન તો કરતા કરે છે, પણ પાઠ પૂજા કરે છે ને સાધુડારે સંગત કરી છે એવા મને સમાચાર મળ્યા છે. જો આવું ને આવું કરશે તો એક દિવસનો સમય તમારું રજવાડું વેચાઈ જાય, રાજ રજવાડા વેચાઈ જાય અને તમે આ ધૂળના ઢબલાની જેમ રહેશો. જઈને સંભાળો તમારી માની પીરાણી. અરે હા ચંદ્રાવલી, જો ખરેખર તારી આ વાત કરી શક્ય હોય તો આજ રૂપાદે છે અને હું સૌ જા ચંદ્રાવલી, તું તારા રંગવેલમાં જા, તું રંગવેલમાં જઈ સુઈ જા. હું ચંદ્રાવલી રૂપાદેને હું જોઈ લઈશ. હવે તો હું જોઉં છું રૂપાદે ને તમે જોવો છો કે રૂપાદે તમને જોવે છે? અને આમાં મને ક્યાં ઊંઘ આવવાની? રહી વાત રજવાડાની, કાં તો ઈને ને કાં તો હું નહીં જોવું છું. આવી રીતે રૂપાદેએ તુલસી ચારે તુલસી માતાને પાણી શીશું છે અને આરતી ઉતારે છે અને ગુરુજીને યાદ કરે, પણ કેવી રીતે? શિવ પરમ
હતો. રૂપાબેન તુલસી માતાની આરતી ઉતારે છે, ગુરુજીને યાદ કરે છે, ગુરુવાણી ગાય છે. ત્યારે માલદેવજી રૂપાદેવ પાસે આવે છે અને રૂપાદેવને આરતી કરતા જોયા અને માલદેવજી ક્રોધિત થઈ અને આમ શું કહેવા લાગ્યા. અરે રૂપાદે શું તો પ્રતિક મહિના આ કાઈ તારા સાધુ બાવાનો અખાડા છે? આ તો એક વાંચોનું મેવાસા છે, મેવાસામાં મારી રજા સિવાય કેટલું ન બચશે. હવે તું આવો ધોપ પ્રતિક મને છો. સાંભળો તમે કહો માનવ જન્મ કર્યા પછી આ અવની ઉપરનો ભાર થઈને એના કરતા પ્રભુ ભજન કરીને ઉતારવું પડશે. અરે પ્રભુ બધાના માયદાના રાજમાં ન હોય. આ કોઈ હાલી મોવાલીના રાજ નથી. આ તો એક માલદોનું મેવાસા છે, મેવાસા. અહીંયા કોઈ પ્રભુ ભજન ન હોય, કોઈ હરિભજન ન હોય. આયા તો ખાલી બાપુની મહેફિલ જ હોય. અને રામદેવજી બાપાના પાઠ કરવા છે. આવો વિચાર કરી અને બાબા ઉધમસિંહ મેઘ ઝાડવાને શું કહેવા લાગ્યા. અરે મેઘ ઝાડવા, આવતા મહિનાની 18 મહિનાની બીજ એટલે કે શ્રાવણ બીજ. શ્રાવણ બીજના દિવસે મારે રામદેવજી બાપાનો પાઠ કરવો છે, ભજન સત્સંગ કરાવવા છે, સાધુ સંતોને તેડાવવા છે. તો તમે આશ્રમ વાલી કોઈ સેવકને બોલાવો, ત્યાં સુધીમાં હું તમને વાયક નથી. બહુ સારું છે. બાબા ઉધમસિંહ સાધુ સંતોની જતી શક્તિને વાયક લખે, પણ વાયક પેટી કેવા લખે છે?